ભંગાર છે ભાઈ ભંગાર. એટલે ઓલા ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે? એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો, પણ તમારા બેન છે એ પિયર ગયા છે, એણે બધે મૂક્યું હોય, ક્યાં મૂક્યો હોય ખબર ન હોય, એ આવે ત્યારે આવજે. ઓ મારા બેન પિયર ગયા? ક્યારે? શ્રાવણ ચાલુ થયો ત્યારથી. એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે, એટલે આપણે હવે જઈને વાંધો નહીં 1 મહિનો. અને આ તો ભાદરવીનો વળતો દી હતો. હવે સાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે. કે હા. કેટલા સમયથી? 1 મહિનાથી. 1 મહિનાથી મારી બેન ઘરે જ નથી? કે ના. તક તો ખાલી બોટલ હોય એ આપો. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છીએ ને, પઢાવેલા પોપટ જેવા. એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જ જગતમાં, હું એક જ, એને જે પીર પેગંબર જે ગણો હું એક જ એમ. કારણ કે આપણે રહેતા એમ જ હોય ને. ઘરના એમ આમ ખાલી આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં, તો જેટલા પીળો હકેલીને ગાંડાને દઈ દીધા આપણે. એટલે આપણી તૈયારી એમ. એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી. ઘરે રે બિચારા શું કરતા હશે, ક્યાં જમ્યા હશે. હું થોડું ખોટું થોડું બોલું કઈ. મેં આટલું પેલા કીધું તમે આ વાત દાંતમાં નો કાઢી નાખતા. એટલે બિચારા સવારમાં જાગીને જ ફોન કર્યો. ફોન કર્યો એટલે ઘુઘુએ ફોન ઉપાડ્યો. એટલે બેન, અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે. રામ લંકામાં ના આવ્યો તો આપણે એને ભગવાન તરીકે ન માન્યા હોત. કૃષ્ણએ ગોકુળ મૂકીને મથુરા ન ગયા હોત તો મથુરા વાળાએ ભગવાન ન માન્યા હોત. કંસને માર્યા પછી ખબર પડી કે ઓ આ કૃષ્ણ આપણી પાસેથી વહી. પછી તો નંદ ને બધા સાથે જ હતા ને કીધું ગોવિંદ તક હવે હું આવીશ, તમે કોઈનો વાહે આવતા. હું આવીશ કીધું ને એમાં આખી જિંદગી વહી ગઈ. આવશે આવશે વાટમાં આવશે, કાલે આજ નહીં તો કાલે આવશે. બાપામાં ઓધવ મીરાને મળ્યા ત્યારે, રાધાને મળ્યા ત્યારે કીધું ને કે રાધાને કોઈ કીધું ઓધવ સંદેશો છેલ્લો સંદેશો. અને ઓધવનું દૃશ્ય જોયું ને તો રાધા સમજી ગયા કે આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય, કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા. ત્યારે રાધા એટલું જ બોલ્યા કે ઓધવ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે? સંદેશો લઈને જ આવ્યો ને. કે પણ રાધા સાંભળતો ખરી. ત્યાં 100 વર્ષ કાઢી નાખ્યા, હું ફેર પડ્યો? એ તો તમને એમ છે વયો ગયો. રાધા કોઈ દી નો કે એ તો મારા કાળજામાં હચવાઈને બેઠો છે. એવડ નથી મારા કાળજામાં ઓધવી જઈ શકે. 100 કાઢી નાખ્યા હમણાં. કોઈ દી મોઢું નથી જોયું એનું. હવે ન દેખાય શું ફેર પડવાનો? આ પ્રેમ. ફોન નથી ઉપાડતા. મેં 4 વાર ફોન કર્યા, 3 વાર બીજી ફોન આવતા હતા. કોની સાથે વાત કરતા હતા કયો મને? આને તમે પ્રેમ કહો છો? નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ, તો એ એમ કેતો કવરેજ ક્ષેત્ર કે બહાર ને ઓલી કામરેજ સમજે. એવો ડખો થયો.
ઓલી કોણ બોલતી હતી ઈ કયો, કામરેજ કામરેજ કરતી હતી ઈ કોને ફોન ઉપાડ્યો? તો કે ફોન નથી ઉપાડ્યો, એમાં ડોઈ કેસેટ વાગે. એમ કેસેટો વાગતી છે, આપણા ફોનમાં કોણ કેસેટો કાંઈ નહીં, ઈ જ બોલતી હતી કામરેજની બહાર ગયા, કામરેજની બહાર ગયા. એટલે બેને ટૂંકમાં ફોન કર્યો, એટલે ભાઈએ ફોન ઉપાડ્યો. એટલે સામેથી જાગી ગયા, જાગી ગયા એમ કીધું. એટલે બોલો એકલો હોય એટલે એમ તો બાઘરો હોય, એ તો હારે હોય ત્યારે જ ડોહા હારા લાગે. આ નહીં, એકલા જોવા જેવા છે જ નહીં. ગુરુ વિના જ્ઞાન ન મિલે. તાવળી બોલો એમ બોલ્યો, જાગ્યો હોય તો જ બોલતો હોય ને હું અમારું ભૂત બોલ્યો છે એમ નથી કહેતી. જાગી ગયા ને કે હા જાગી જાઓ, બોલ શું છે? નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યા હોય, જાગ્યો છું તારા ફોને જગાડ્યો, નાસ્તો હું તારું કપાળ કરે, એ તો તું હતો કોઈક ભાખરી ને એવું કાંઈક આપે. અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કંઈક લાવશે. બેનને વ્યામ પીડ્યો, મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો? કે હા ઘેરે જ છું. એ તો મિક્સર ચાલુ કરો. એટલે બોલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું, ખાલી મિક્સર ગાંજે બહુ. એને પત્ની કીધું ઓકે. ભેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી. એ ભલે મિક્સર ઘડી સાંભળતા. આ જોક્સ બધાય માટે નથી, એકદમ પતલો જોક છે, હાવ પતલો. બધાય માટે નથી, બધાએ દાંત કાઢવાની જરૂર નથી, હાવ પતલો જોક. હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા, એમાં ઓલો ભંગાર વાળો નીકળ્યો. ભંગાર છે ભાઈ, ભંગાર. એટલે ઓલા ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે? એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો, પણ તમારા બેન છે એ પિયર ગયા છે, એણે બધે મૂક્યું હોય, ક્યાં મૂક્યો હોય ખબર ન હોય, એ આવે ત્યારે આવજે. ઓ મારા બેન પિયર ગયા? ક્યારે? શ્રાવણ ચાલુ થયો ત્યારથી. એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે, એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો. અને આ તો ભાદરવીનો વળતો દી હતો. હવે સાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે. કે હા કેટલા સમયથી? 1 મહિનાથી. 1 મહિનાથી મારી બેન ઘરે જ નથી? કે ના. તક તો ખાલી બોટલ હોય એ આપો. એટલે મેં કીધું ને બધા માટે નથી, અહીંયા આપણે તો બધા ભગત છીએ. આપણા માટેનો જોક્સ જ નહોતો, આ લંકાવાળા માટેનો. બેનને મિક્સર સંભળાવી દીધું, બેન રાજી થયા. પછી તો રોજ ફોન આવે, ક્યાં? કે ઘરે મિક્સર ચાલુ કરો. એટલે ઓલો મિક્સર ચાલુ કરે, બેન રાજી. 15 દી થયા, 16મે દી આકાશમાલી ઉતર્યા ભોળી ભવાનીમાં. ઉતર્યા એવા ન ઉતર્યા. બેન ઘીરે આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું કે બેટા તારા પપ્પા ક્યાં ગયા? તાક મમ્મી તમે જેદુના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા, આવી ગયા. હા 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 હા. મૂળ વાત, જ્યાં ભજન પડ્યું છે, જ્યાં સદગુરુ છે, એના દાંપત્ય જીવન સુખી છે. દાંપત્ય જીવન એટલે શું?
સદગુરુની કૃપા હોય તો જ એકા બીજી ઉપર ભરોસો બેહે. અત્યારે પરિસ્થિતિ એવી છે, આ 21મી સદી, એમાં આ મોબાઈલ આવ્યા. હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કહે ભાગો 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 ભાગો, ભાગીને રોડે સડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ 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 આમ.